સપ્ટેમ્બર 2004માં સુરત નજીકના ઉચ્છલ નેશનલ હાઈવે ખાતે કુખ્યાત પારગી ગેંગ લૂંટના ઈરાદે નીકળી હતી ત્યારે પોલીસ સાથે અથડામણ થતાં તેમણે એક જમાદારની પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો મારી હત્યા કરી હતી। આ ગુનામાં ઝડપાયેલા રાજુ ઉર્ફે સુદર્શન પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ કાળે અને વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવારને પોલીસે ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવી સુરતના કિલ્લા સ્થિત એલસીબીના લોકઅપમાં રાખ્યા હતા। જો કે 19 ઓક્ટોબર 2005ની રાત્રે 1:30 વાગે લોકઅપમાં પાથરેલા કાર્પેટને ગોળ વીંટાળી લોકઅપની બહાર લટકાવેલો પોલીસનો શર્ટ ખેંચી ખિસ્સામાંથી ચાવી કાઢી તાળું ખોલી ત્રણેય ભાગ્યા હતા। જો કે તે પૈકી વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવાર ઝડપાઈ ગયો હતો, જ્યારે રાજુ ઉર્ફે સુદર્શન પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ કાળે ફરાર થઈ ગયા હતા। રાજુ ઉર્ફે સુદર્શન પવાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો વતની હોય પોલીસ તેને શોધવા જતી હતી, પણ તે મળતો નહોતો। દરમિયાન 2 મહિના પહેલા સુરત શહેર પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને માહિતી આવી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર પોલીસ તેને શોધી નહીં શકે તે માટે ઓળખ છુપાવી મુંબઈના કુર્લા અને ઘાટકોપર રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગે છે અને રેલવે સ્ટેશનની આસપાસ રહે છે। આથી પીઆઈ આરએસ સુવેરાએ ખરાઈ કરાવી એક ટીમને ત્યાં મોકલી હતી। જોકે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ભિખારીઓ રહેતા હોય અને 19 વર્ષ વીતી ગયા હોય પીસીબીની ટીમે 2-3 વખત ત્યાં જઈ અન્ય ભિખારીઓ સાથે સંપર્ક કેળવી તેમને વિશ્વાસમાં લઈ રાજુ ઉર્ફે સુદર્શન પવાર અંગે વિગતો એકત્ર કરી હતી। હાલમાં ફરી ગયેલી પીસીબીની ટીમને 3 દિવસના રોકાણ દરમિયાન માહિતી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર કુર્લા સ્ટેશન પર ભીખ માંગે છે, પણ 4 દિવસથી તે કરજત ગયો છે। આથી પીસીબીની ટીમ કરજત પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી રાજુ ઉર્ફે સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પારગીને કરજતના ફૂલધરન વિસ્તારમાં દુરગાંવના જંગલ વિસ્તારમાં એક કાચા ઝૂંપડામાં તે પરિચિતને ત્યાં રોકાયો હતો। ત્યાંથી ઝડપી લીધો હતો। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 17 વર્ષથી મુંબઈમાં ભીખ માંગતો હતો। તેને પરિવારમાં કોઈ નથી, જો કે એક ભિખારણ સાથે તેના સંબંધ છે અને તેના થકી 2 બાળક પણ છે।